બોલીએ મોગલ માતની આશરે. મિત્રો, માની ખૂબ દયા છે મોગલની, મણિધરની. 18 વરણનું ધામ છે, આસ્થાનું ધામ છે. આ ધામમાં દોરા ધાગા નથી. આ ધામમાં અંધશ્રદ્ધાને જો કે હું ગરવા જ નથી દેતો, ક્યાંય ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં, કોઈ લોભામણી વાતમાં આવવું નહીં, એકના ડબલ કરી દે એમાં જાશો નહીં. આવા કોઈ તમને કહે તો એને ખાતાવાળા પાસે પકડાવી દેજો, પણ આવી કોઈ અંધશ્રદ્ધામાં ન જાશો. અત્યારે આ ધતિંગ વેળા બહુ વધી ગયા છે, તો જરીક ધ્યાન રાખજો 18 વરણ. કારણ કે બાપુનો પહેલાથી વિરોધ છે અંધશ્રદ્ધાનો. કારણ કે બાપુ કેટલાય નડે, મારે કોઈને લેવું નથી, પણ ચારણ સૌ સાચું કહું છું. જ્યાં પણ ઓહાણી છે ને એ ખરાબ. કાયરને હાચવા હારા હો ને, પણ નબળો ઓહાણી છે ને બહુ ખરાબ. એટલે આ ધ્યાન રાખજો બાપ. એટલે આ મણિધર છે, આના ધામમાં આવો, સેવા કરો. માની ખૂબ કૃપા છે. બને એટલો ઘરમાં ધૂપ કરો, બેન દીકરી બ્રાહ્મણને રાજી કરો, સાધુને બાવાજીને રાજી કરો, પણ અંધશ્રદ્ધામાં ન જાશો. ક્યાં એક બાપુનો કાયમ માટે અવાજ છે, ધ્યાન રાખો. અને કોઈ તમને કે આમ નડે છે તેમ નડે છે, એને મારી પાસે મોકલી દેજો. જે નડે એને મારી પાસે મોકલો, પણ તમે ક્યાંય પૈસો ન દો, કોઈ ખોટા સિક્કાઓને તમે આપો નહીં, ખોટા સિક્કાની વાતમાં ન આવો. 21મી સદી છે, જરીક તો સમજો. આ ભણેલા બહુ ભૂલ ખાય છે. કાંઈ નડતું નથી, કર્મ નડે. કાલે એક જાણો આવીને કે મારા ઘરમાં કોક દેખાય છે, મૂળ એને ઓલા ભુવાએ વેમ નાખી દીધો કે તારા ઘરમાં ક્યાંક થાય છે, કે ઓ કોક બાઈ બિચારી મરી ગઈ હશે, ડોશી. એ કે ડોશી થાય છે. બોલો, મૂળ શું? ઓલાને પૈસા વધારેલા કે તું આને ગમે એમ કરીને આને વેમ નાખેલા ખાલી કરે, અમારા ત્રણેય ભાઈનો અહીંયા સમાવેશ થઈ જાય. અત્યારે આવી સ્કીમો નીકળેલા, આવી વાતમાં ક્યાંય આવશો નહીં. અને તમારું મકાન છે ને એમાંથી બધી જે કે અંધશ્રદ્ધા કાઢો અંદરના મકાનમાંથી. એ મકાન તો બરોબર જ છે કે બાઈ થાય છે કે ડોશી થાય છે. એ જે થાય મન દઈ દેજો, પણ આવી કોઈ ખોટા સિક્કાની વાતમાં ન આવશો. કાંઈ થતું નથી. જે થાય છે તમારા વિચારોમાં થાય છે. કઈ થાય ક્યાં છે. એટલે બને એટલો ઘરમાં ધૂપ કરો. તમારું ઘર મંદિર છે બાપ. જે સૂર્યરો થઈ ગયા છે, જે ગાયું વાહે ધર્મ માટે, દીકરીઓ માટે, યજ્ઞની પાછળ, દેશ માટે, રજત માટે, ગ્રાસ માટે, જેને વીરગતિ પામી છે, અમે ચારણો એને કહી છે, એને બિરદાવી છે. આતરના નહીં, ઉયાય હળગાવે ને ઉયાય હળગાવે, અને બેઠા બેઠા તાપતા હોય એને અમે નો બિરજાવી. પણ જેને કહેવાય દેશ માટે કામ કરી ગયા છે એને મેં બિરજાવી છે. એવા થઈ ગયા. આપણે એકાદી બે લીટી બોલી, કારણ કે અમારા દાદ બાપુનું લખેલું છે, કવિ ચારણ દાદ બાપુ. અને એને કોકે પૂછ્યું, બહુ સારો છે, વર્ણામ છે, પણ આપણે એટલું બધું નથી બોલવું, કારણ કે હવે આરતીનો સમય છે, હવા હાથનો, એટલે બધી મર્યાદા હોય. આ બધા વર્ણામના છે, વર્ણામ નથી કરવું, પણ એક એક લીટી આપણે બોલી. કેવા થઈ ગયા અત્યારની વાત નથી કરતો, થઈ ગયાની વાત કરું છું. આ રામપુરી ખાય, પાણીપુરી ખાય, દાબેલી ખાય ને એના નહીં. જેને જનેતાના ધાવણના ઘૂંટડા, જેને સંસ્કૃતિના પીધા છે, જનેતાના પીધા છે, એના આ જેને કહેવાય કે રાહડા છે, એના ગીત છે, કવિતાઓ છે. અત્યારના નહીં. આ જે થઈ ગયા ને પેલા એના છે, 100 વર્ષ પેલા એના અમે બિરજાવી છે. ચારણો એ બહુ લાડ લડાવ્યા છે. હા ભાઈ આદરી રાજુભા શું કે છે? પહેલેથી મૂકો બેટા. હા હું પાછો અભણ છું, મેળ તમે કરજો. અમારા દાદ બાપુનું અત્યારના જે બોલે છે અનકડિયું બોલે છે, બબે લીટી. કારણ
લખનાર બાપ છે, કવિતા દીકરી છે, પણ હું અમારી ચારણ ભાષામાં, પરત ભાષામાં, હું કોઈ સુધરેલ ભાષામાં નથી બોલતો. અને અમારા દાદ બાપુનું લખેલું, તમે વિચાર કરો, પાળિયા ને પાસે જવાબ લે, ચારણ ની તાકાત જોવો. આ ચારણ શું કે દોડ ધીંગાણે જે નામ, દોડ ધીંગાણે જે નામ, એ માથા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મળે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ ચારણની કવિતા હાલે છે મિત્રો. આ ચારણ લખે અમારા દાદ બાપુ. કારણ કે ચારણ જે કવિતા લખે ને એમાં કોઈની ઓકાત નથી, એમાં તમે ભૂલ ખાઈ શકો. પણ ચારણ ને લખેલી કવિતામાં તમે તમારી રીતે જે લખી છે ને, એ શબ્દને તમે શેડા કર્યા છે, બ્રશ કરી નાખ્યા છે. પછી ઓમ હોવન કે જગન જાપતી મારે નથી રે પધરાવું, ઓમ હોવન કે જગન જાપતી મારે નથી પધરાવું. એમાં નથી પધરાવું તો બેટોડે બાપ નામ, બેટોડે બાપ નામ, એ મોઢાના ભાડા એવા, એ કુમળા હાથે રે રાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બેટોડે બાપ નામ, એ મોઢાના ભાડા એવા, એ કોમળા હાથે રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. દીકરાના હાથથી પાળીઓ થઈને ખોડાવવું છે એ મંજૂર છે, પણ પીળા પીતાંબર કે જરકસી જામા એવા વાઘામાં નથી વીઠળાવું, એમાં નથી વીઠળાવું. શું કે છે? પીળા પીતાંબર કે જરકસી જામા એવા વાઘામાં નથી વીટળાવું. કાઠિયા તરંગ જેણે જાજે ધીંગાણે એવા સિંદુરે ચોપડાય જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મળે ઠાકોરજી નથી થાવું. દોડ ધીંગાણે જે નામ, માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અમારા દાદ બાપુ લખે છે, ચારણ લખે છે. મિત્રો, આ ચારણની કલમ હાલે ને, એમાં પછી કોઈના બાપની તાકાત નથી. ભૂલ, કારણ ચારણ બીજાની ભૂલ કાઢે, ચારણની ન નીકળે. કારણ કે ચારણે એક એક શબ્દ વાહે એક એક કલાક ને એક એક દી કાઢ્યો હોય, એ સમજીને જ લખ્યો હોય. શું કે છે? ગોમતીજી કે ઓલા જમનાજી માં મારે, આહા હા હા હા, ગોમતીજી કે ઓલા નીરગંગામાં મારે, ગોમતીમાં કે ઓલા જમનાજીમાં કે ગંગાના નીરમાં મારે નથી નાવું. ગોમતીજી કે એવા જમનાજી ના એવા નીરગંગામાં નથી નાવું. નમતી હાજે કોઈ એ નમણી વિજોગણ એવા, એ ઉનાયા હુંડે મારે નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. નમતી હાજે કોઈ એ નમણી વિજોગણ ના મારે, એ ઉનાયા હુંડે મારે નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ વસ્તુ છે, આ ચારણની કવિતા મિત્રો. અને
બીડા મંદિરિયામાં બેસવો નથી મારે, વન વગડે જોને જાવું. મંદિરમાં નથી બેવું, વગડામાં. આ એના ઈ જ પૂજાય છે. તો બીડા મંદિરિયામાં બેસવું નથી મારે, વન વગડામાં જાવું. સુરો શહીદોની આહા સુરા શહીદોની સંગમે મારે, ખાંભિયું થઈને ખોડાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. સુરો સંગાથની આ લખવા વાળાએ બીજી રીતે લખ્યું, પણ ચારણ એમ નથી લખ્યો. ચારણ હું કે સુરા શહીદોની એ સંગે રેમું મારે, એ ખાંભિયું થઈને ખોડાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. આ કપટી જગતના કુડા કુડા રાગમાં મારે, ફોગટ નથી રે ફૂલાવું. આ કપટી જગતના કુડા કુડા રાગમાં મારે, ફોગટ નથી રે ફૂલાવું. મૂળદા બોલે એવા સિંધુડા રાગમાં, સુરો પૂરો થઈને માર પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. અને એમાં નથી થાવું પછી શું કે, મોહ ઉપજાવે એવી મૂર્તિઓમાં મારે, ચિતારો નથી ચિતરાવું. મોહ ઉપજાવે એવી મૂર્તિઓમાં મારે, ચિતારો નથી ચિતરાવું. રંગ કશું બિના ઘૂંટા રુદિયામાં એમાં, રંગ કશું બિના ઘૂંટા રુદિયામાં, હવે એ દાદ કે શું રંગાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. આ દાદ બાપુ ચોખ્ખું કે છે, રંગ કસુંબીના ઘોડિયા રૂડા એમાં, દાદ કે જાદુ શું મારે રંગાવું. આ દાદ બાપુની કેવી છે મિત્રો. ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. રંગ કસુંબીના એ ઘૂંટિયા એમાં, હવે એ દાદ કે જાજુ શું રંગાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. આ ચારણની કવિતા. પણ આ લુપ્તિ થતી. હમણાં એક જાણો કોક બાંગા મારતો હતો, હો મને બહુ દુઃખ થયું. ધણ વાઘેલો ગાયું સારે, બરોબર છે, રાજપૂત નો દીકરો ગાયું સારે, એનો વાંધો નહીં મને. સારે ગાયું તો સારે વાઘેલો, અને રાજપૂત છે બાપ, ગાયું સારું એના લોહીમાં છે, કારણ કે એમાં 33 કોટીનો વાહ છે. ધણ વાઘેલો ગાયું સારે છે ને 18 વર્ષની દીકરી ભાત દેવા જાય છે. મને આનો જવાબ આપો. અત્યારે દીકરીઓ નથી જાતી, એ વખતે જાતી હોય. બોલ શું આવેશમાં આવીને બોલી નાખે છે. બહુ પાપ છે. હા, કોઈ ગામમાં ગયો હોય તો, અને કદાચ બદીરાદો ગામમાં જઈને કર્યો હોય તો એક વાત અલગ છે. હવે દીકરી દરબારની સીમાડે બાપને ભાત દેવા જાય, આનો મને જવાબ આપો. આ વસ્તુ છે. હા, કદાચ કડીનો સુબો છે ને ગામમાં ગયો તો માણા વાત માને, ભાઈ ગામમાં ગયો તો અને માગણી કરી. હવે ધણ વાઘેલો બરોબર, રાજપૂત નો દીકરો ગાયું તો સારે, પણ દીકરી કે 18 વર્ષની ભાત લઈને જાય, આ બહુ પાપ છે બોલવું. અમુક સમજાવ એનાનું બોલો નહીં, બહુ પાપ છે. એક ગામડામાં પતિ અને પત્ની બે રહે. જોજો આ સંસ્કૃતિની વાત કરું, પણ ભાઈ
સંસ્કારી હતી, પરણીને હજી મહિનો થયો તો, કેટલો 1 મહિનો. સમજો, આ દીકરીની હું વાત કરું છું, જેનામાં માના સંસ્કાર, મોહાળના સંસ્કાર, એના મોટા મોહાળના સંસ્કાર, એવી દીકરીની વાત કરું છું. પરણીને આવી 1 મહિનો થયો ને એનો ઘરવાળો કે હાલ ને આપણે કે સિટીમાં વયા જાય. કવાજી હોય ને, આને કવાજી કહેવાય. દીકરી ના પાડે છે, હજી 1 જ મહિનો થયો છે. આ સંસ્કારની વાત કરું છું કે વળી નાની અકલ વધુ ઉદળે આવા આસાર કે આવું દેજો દાતાર હેતરું માણા સાંભળા. કે દીકરી કે વાત સાચી છે પુરુષ, પણ મારે શહેરમાં નથી આવું. તેનો ઘરવાળો કે તને વાંધો હું, આ કવાજી નથી ગણાય, સમાજમાંથી છે. પણ બાઈ લાજાના લંગર હતી દીકરી, પરણીને આવતી હજી મહિનો થયો, પણ એ પુરુષને એના ઘરવાળા નામ નથી લેતી. પુરુષ કે છે અમારા, ઈ કે અત્યારનું જો કે નામ લે છે, નાથમાવડા કાઢ નાખ્યા છે. કે પુરુષ મારે શહેરમાં નથી આવું. ઓલો કે તને વાંધો શું છે? બાઈ કે આપણા 20 વીઘાની વાડી છે, 1 ઓસરીએ 4 ઓરડા છે, ભમરિયા કુવાના મીઠા મધ જેવા પાણી છે, ચોખ્ખું હવામાન છે, ચોખ્ખું આપણે જમવાનું છે, ત્યાં હું કામ મને લઈ જાસ તું? બાઈ ના પાડે છે. પુરુષ આમો, કારણ કે બિચારી પરણીને ગઈ, પણ ઓના સામે કેટલુંક બાઈ ચીક ચાલે. બાઈને નતું ગમતું સિટીમાં જવું, શહેરમાં. બાઈ કહે છે પણ આ મૂકીને અહીંયા આપણે શું કરીશું? 1 ઓસરીએ 4 ઓરડા છે, આપણે ઘરની જમીન છે 20 વીઘા પાડાના કાંધ જેવી, ઘરના બળદ છે, દીધો દિવસ છે, અહીંયા હું કરીશું? એ કે અહીંયા રે કર્યો આંખશું, કાળી બજાર ટીકટું કરશું, દારૂની કોથળી વેચશું, અહીંયા જાવું. આ નથી મને ગમતું. બાઈ ના પાડે છો. જોવો તમે આ દીકરીની તાકાત. આપણે કહીને ભાઈ કેની દીકરી? ફલાણાની. કે દીકરી ડાય બહુ હો, કામઠી બહુ, એટલે આપણે તરત કહી શકીએ એની માં કોણ, એનું મોહાળ કોણ કહી છે ને. હવે આ કઈ રહ્યું નથી, હશે ક્યાંક વાદ કરે છે. બાઈ ના પાડે છે કે હજી હું પરણીને આવી છે, મારે મહિનો થયો છે, મારાથી નવાય નહીં, ખરાબ લાગે, તમારે જવું હોય તો જાવ સિટીમાં, મારે આવવું નથી. પછી બિચારા હાહુ હરા કંટાળીને કીધું કે બેટા જાને, એ નાનો હતો તેદુના ગળે કોકડા કટાવે છે અમને, પણ જા. ભાઈ માણા એના પુરુષનું નામ ન લે. આ ગામડાની વાત કરું. ગામડું બોલે ને અભણ સાંભળે, સમજી લેજો. પણ દીકરીના સંસ્કાર બહુ હતા, એટલે બાઈ પેલી બોલી કરે છે કે ગામડેથી હું શહેરમાં આવું તો મને પહેલું જ તકલીફ ઈ પડી છે. કઈ? બાઈ એની જે તકલીફ છે એ બાઈ રજૂ કરે છે. શું કહે છે બાઈ? પહેલું જ એમ કે છે, શહેરમાં પાણી મારે નળ ના પીવાય, એમાં મસરોથી મુંજાવું. બાઈ કે આ ભમરિયા કુવાના પાણી મૂકી અને નળના પાણી પીવા ક્યાંથી આવતો હોય નળ? કે એમાં એક દી નાવા બેઠા, નળ વયો જાય, નડતો હાબુ સોયટો, નડતો ધોવાઈ ગયો હોય, પછી શું કામ માથા પસાડવા? શું કે છે ભાઈ? શેરના પાણી મારે નળ ના પીવાય, એમાં મસૂરોથી મુંજાવું. બાઈ કે પાણી નળ ના પીવા અને એમાં મસૂરોથી મુંજાવું. પડખેથી ગટર નીકળી હોય, 8x8 ની ઓરડી હોય, આ રહેવા દે. પછી શું કે છે? રેવા મળે નહીં એ હારું ઠેકાણું, એમાં એ મુંજાઈને મરી જાઉં રે ગામડિયા ધણી, શહેરમાં માર નથી આવું. ગામડિયા ધણી શહેરમાં માર નથી આવું. 8x8 ની ઓરડી હોય, એમાં મારે ક્યાં આવું? એમાં મુંજાઈને મરી જાવું. લાઈટ વહી જાય, પંખા બંધ થઈ જાય, પછી મસર ઉપાડે, ઈ રહેવા દે.
મને અહીંયા રહેવા દે પુરુષ, મારે શહેરમાં નથી આવવું. અને બીજું શું કે છે? શેરની ફેશન મને ફાવે નહીં, તારો હાથ પકડીને હાલ્યું જાવું. આ નથી હાલ્યું જાતી હું, હાથ પકડીને કા બીજી હું. શેરની ફેશન મને ફાવે નહીં, તારો હાથ પકડીને હાલ્યું જાવું. આ બાઈ કે છે, ગામડાની એક અભણ દીકરી કે છે એના પુરુષને. પછી ફિલ્મ જોવાના મને એ ફંડ લાગે તા તો એ ગાંઠની આબરૂ ગુમાવું રે ગામડિયા ધણી, શહેરમાં મારે નથી આવું. ગામડિયા ધણી, શહેરમાં મારે નથી આવું. બાઈ કે એટલી હું મર્યાદા વાળી છું, મારા મા બાપના મારામાં સંસ્કાર છે, મોહાળના છે. હવે મારે શહેરની ઘોડે તારો હાથ પકડવો આમ અને ફિલ્મ જોવાનું તું મને કે, એટલે હું તો ગાંઠની આબરૂ ગુમાવું. ગામડિયા ધણી, શહેરમાં મારે નથી આવું. રહેવા દે. આ દીકરી અભાણ ગામડાની કેટલા એના વિચારધારા ઊંચા. આ દીકરી કે છે. પછી શેરની ફેશન મને ફાવે નહીં, એમાં ઉઘાડે માથે અથડાવું. એ ગામડિયા ધણી, ઉઘાડે માથે અથડાવું. આ બાઈ કે છે શેરની ફેશન ના, શેરના પહેરવેશ હાવ ન ઠરાય, એમાં ઉઘાડે માથે અથડાવું. ગામડિયા ધણી, શહેરમાં મારે નથી આવું. શહેરના પહેરવેશ કે એટલા બધા નઠારા થઈ ગયા છે તો ખબર નથી પડતી કે આ ભાઈ છે કે બાઈ છે. એટલે અહીંયા મારે ન લઈ જા. પછી કટને ચોટ લાવ, એ ખીતુના ફૂમકાવ, એ ચશ્મા કેમ હું ચડાવું રે ગામડિયા ધણી, શેરમાં મારે નથી આવું. ગામડિયા ધણી, શેરમાં મારે નથી આવું. આ ગામડું પણ જો કે હવે ગામડામાં ઘો ગરી ગઈ છે. ગામડામાં હવે થોડે થોડે ઘો ગરી ગઈ છે. મૂળ બહાર જાય બહાર જઈ જાય ને ગામડામાં મીંડા કરવા. પેલા તો સિટીમાં આવ્યું તો નવ ગામડામાં ગરી ગયું છે. ગામડામાં છે કોક ઘરે નહીં હોય, બાકી ગામડામાં ઘો ગરી ગઈ. જો આ જન્મ દિવસ આ ઘો ગરી ગઈ બહારની, આ બહારનું છે, આ આપણું નથી. આ સડા ગરી ગયા બહારનું છે, આપણું નથી. ડેડો ગરી ગયો આપણું નથી, બહારનું છે. મમ્મી મમ્મી એટલે અમેરિકાની લાશ ગરી ગઈ ને. હવે બધું પૂરું થઈ ગયું છે. માં વહી ગઈ, બાપ વહી ગયો, બેન મરી, બધું પૂરું થઈ ગયું. કોઈ બોલતું જ નથી. ઘરવાળી ને મારી વાટ લે, આ વાટ તો લગ્ન કરો હળગવાની જોઈએ. આ વાટું મીંડા કરવા ઘરવાળીને. વિચાર તો કરો ભાઈ, આમાં સંસ્કૃતિ રે ક્યાંથી? પણ એક ગામડાની માલકો ડોહીમાં બેઠા હતા અને એમ સમાજને કહેતા કે ઇન્સાન જરીક માણસના દીકરા થાવ. 70 વર્ષના ડોહી ને એકલા ગાતા હતા અને સમાજને બને તમે કહેતા હતા. ઈ ડોહીમાં શું કે છે? આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, એ મારા રામ રામ કરતા તમે કોક દી તરો. ડોહીમાં કે છે. આ ઉપાડા ઓસાલ્યો એમ કે છે, બેટા આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, એ મારા રામ રામ રટતા તમે કોક દી કરો. એ મારા રામ રામ કરતા તમે કોક દી કરો. આ ઉપાડા ઓસાલ્યો ડોહીમાં એમ કે છે મને તમને સમાજને. અને દુનિયાનો દાતાર દયાળુ એ ભાઈ દિયે છે ખરો. આખી દુનિયાનો દાતારો, વડાપ્રધાન થી માંડી
અને એક જેને કહેવાય કે આભનું ઓઢણું ધરતીની પથારી હોય ને એને પણ ખવડાવી અને હુવરાવે છે. એમ મારો નાથ હવને ખવડાવીને હુવરાવે છે. ભૂખા ઉઠાડે છે પણ ભૂખા હુવરાવતો નથી. એમ આ ડોહીમાં ગામડાના કહે છે. શું કહે છે? દુનિયાનો દાતાર દયાળુ એ દિયે છે ખરો, આવડારે અભિમાનમાં તમે ફૂલાનો ફરો. એ આવડારે અભિમાનમાં તમે ફૂલાનો ફરો. આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો. એ મારા રામ રામ રટતા તમે કોક દીટરો. આમાં એમ કે છે તમે રોડમાં ગાડી લઈને જતા હોય, પુલ તૂટી ગયો ને બોર્ડ માર્યો હોય કે ભાઈ વાહન તમારું ધીમે આંકો, અહીંયા રોડ તૂટી ગયો છે, અને એ તમે એમનું જવા દો તો પછી પડવાના જ છો. હે છેલ્લે એમ કે છે માં નહીં માનો કે ના, આટલું જો કેતા નો માનો તો તમે પાઠમાં પડો. આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો. આટલું જો કેતા નો માનો તો તમે પાઠમાં પડો. દુનિયાનો દાતાર દયાળુ એ ભાઈ દિયે છે ખરો. આખી દુનિયાનો દાતારો બધાને ખવડાવીને હુવરાવે છે. કોઈને ભૂખા નથી બાપ હુવરાવતો. આમાં એમ કે છે પણ માનો નહીં, તમે પડવાના જ છો. આ વસ્તુ છે. પછી જૂના ખાતા માથે છે તમે નવા નો કરો. આપણીમાં જૂનું હોય, બેંક પાસે જાઓ તમે લોન લેવા, પછી બેંક વાળા કે છે ને આલ્યા ફલાણી બેંક ની સહી લઈ આવો, તમારું કઈ નવું જૂનું બાકી નથી ને, 5 વર્ષનું 25 વર્ષનું 50 વર્ષનું. એટલે તરત એમાં જોવે, હવે તો કોમ્પ્યુટર આવી ગયા, જોવે કે આ ભાઈ માથે 1 રૂપિયાની લોન નથી, જાઓ આને આપી દો. આપે છે ને. એટલે કે છે જૂના ખાતા માથે છે તમે નવા નો કરો. આમ કેતા નો માનો તો તમે પાઠમાં પડો. આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો. હે મારા રામ રામ રટતા તમે કોક દીટરો. એ મારા રામ રામ કરતા તમે કોક દીટરો. આ વસ્તુ હવે નડતાતું જાય છે. પ્રભાત ફેરીઓ હવારમાં 4:30 વાગે નીકળતી બંધ થઈ ગઈ. અમાસ 11 નું જેને કહેવાય હાથી નો જોડતા, અને ગામમાં એવા નિયમ રાખતા કે 11 અમાસનો હાથી જોડે એની ઉપર દંડ કરવાનો. રૂપિયાનો નહીં હો, જાહેરનો દંડ, કે પારેવાને કબૂતરાને આટલી શણે નાખી દેવાની. સમજી ગયા ને? આ દંડ કરતા. આ હતું તઈ માગ્યા મેં હતા, તઈ મોલ હડતા નહીં, તઈ અનાજ હડતા નહીં. અત્યારે હડી જાય કારણ કે દવા માગ્યા મેં. અત્યારે છે કે આ હવાન વાળા બિચારા ભલે મથે છે એની રીતે, સકરાધારી થયું, ઉઈના એટલો પડશે. હવે તો ઓલું થવા માંડ્યું છે. ઓલું થાય ભાઈ, વરસાદ સમય પડવાનો છે, નહીં પડે શું કરશું? અને એક તો આ બધા ઓલા શું કહે, આ સોશિયલ મીડિયા વાળા ઉપાડા લીધા છે. અહીંયા પાણી ભરાઈ ગયા છે ને અહીંયા કોઈ આવતું નથી. પણ ભાઈ હવે વરસાદ થાય પાણી તો આવવાનું જ છે. હે એનો સમય છે, વરસાદ થાય પાણી આવવાનું છે, પાછું વયું જાય છે. પણ અમુક સમજો માણસ છે ને, હારામાં જો કોઈ નહીં હોય, ભૂંડામાં કોઈ નહીં હોય, હારામાં હશે. તમે જુઓ, કોકને તમે સલાહ દો કે બંગલો આમ ને આમ બનાવો, તો આપણે તમે એનું માનો કે હા ભાઈ અમારે એમ જ બંગલો બનાવો. પછી 10 જણા કે મેં કીધું એટલે આવો બનાવ્યો. અને જો ઈનો બંગલો પડી જાય કોઈને લઈને ન હાલે કોઈ. એટલે હારામાં છે, નરહામાં કોઈ નથી. બાપ બેસી જાઓ. એટલે આ વસ્તુ છે. એટલે આ ડોહીમાં ગામડાના કહે છે કે જરીક ધ્યાન દો, ક્યાંક ઈશ્વરનું સ્મરણ કરો. બાકી એક દી બધાને જવાનું જ છે, પણ બને એટલો ઘરમાં ધૂપ કરો, અંધશ્રદ્ધાથી દૂરિયો બાપુ કાયમ માટે કહે છે. તો
બસ આટલું જ છે. હું કારણ કે આ મારે કેવું છે, જૂનું બધું યાદ આવે બોલું હો પાછો, અભણ સૌ પાછો મેળ તમારે કરવાનો હોય, પણ જૂનું છે ને એટલે મને બહુ મજા આવે છે બોલવાનું. ક્યારેક બોલી અને કોઈ સુધારવાય નથી બોલતો, પણ ચારણ સૌ આ બધી લુપ્ત થતું ગયું છે, વિકૃતિ કરી ગઈ છે, વિકૃતિ કરી ગઈ છે. બેહો બાપ, હે ગોપીચંદ નો જન્મ થયો ને તઈ આ રાડ્યું ન નાખતા, હાથના ઈશારે સમજાવતા, આમ સમજી ગયા ને. અને કીધું દીકરાનો જન્મ થઈ ગયો અને કહી દીધું મહારાજે કે હારામાં હારા બ્રાહ્મણો બોલાવો. આપણે કહી છે ને પ્રાણ પ્રતિષ્ઠા કાશીના કે દ્વારિકાથી બોલાવો, કે તો કઈ જગન્નાથ થી બોલાવો, કઈ છે ને હરિદ્વાર થી બોલાવો, કઈ છે ને બ્રાહ્મણોનું. આપણે પણ બ્રાહ્મણો જે જેને વિશ્વાસ, જે જેની શ્રદ્ધા, જે બ્રાહ્મણ આગળ કામ કરાવતા માણસ અહીંયા બોલાવે એને. એમ દીકરાનો જન્મ થયો, આ બધું નષ્ટ થતું જાય છે. આ બધા મોટા ભજન છે. શું કીધું ભાઈ? 5 મિનિટ બેસી જાઓ. जिस दिन राजा तारो हे जन्म थियो रे, आ रजवाड़ानी વાત છે. जिस दिन राजा तारो हे जन्म थियो रे, वागा कई नगारा ने हे निशान रे, હવે જોશીડા તેડાવો આપણા નગર મારે. શહેર નથી આવતું, શહેર તો મેન તમે બેહારી દીધું, પેલા નગર કહેતા. હવે જોશીડા તેડાવો આપણા નગર મારે, બાલુડા ના જોશ ને એ જોઈ હાલે રે, जिस दिन राजा तोड़ो એ જન્મ થયો રે. મારતા ઘોડે મૂકી દીધા રાજાએ. બ્રાહ્મણોને બોલાવો. પેલા બ્રાહ્મણો ઘોડા દ્વારા આવતા, રથ લઈને તેડવા જતા, બગી લઈને જતા, ઘોડા ઉપર લઈ આવતા અને બ્રાહ્મણોનું સ્વાગત કરતા. અને ત્રાંબાના ટીપડા હતા ભાઈ, અને આમ જો સેવા જોતા કહી દેતા આટલા વર્ષની ઉંમર થશે, આ ઉંમર થશે પછી રાજ કરશે, આટલું રાજ છે, આટલામાં એમના રાજ ભોગ છે, આટલામાં સુખ છે, આટલામાં એના વનમાં જવાનું છે, આટલામાં એમાં કસોટી છે. આ બાણ મારી દેતા. કોણ? પંડિતો. એટલે આવ્યા અને કીધું રાજન આમ કર્યું, બોલ્યા ને ગાનો જોશ જોવે, આમ કર્યું, આમ પધારો ભૂદેવ પધારો. ટીપણું લીધું અને બેઠા. શું કીધું? એવા અમે રે પંડિતો ઉજાણ નગર ના રે, એ જોઈ હાલી કુંવર ના એ અમે નામ રે, નામ રે આવ્યા છે રાજા એ ભરતરી રે. ભરતરી નામ આવ્યું છે. આટલું રાજ ભોગ છે, આટલું સુખ છે, પછી કસોટી છે. આ બધું બ્રાહ્મણોએ બાણ મારી દીધા હતા. ઈ થયું તું. એમ આ ભજન લુપ્ત થતા જાય છે. આ ભજન હાચવો, કલાકારને હારા બોલાવો, હારા કવિને બોલાવો, પણ આ સમાજને બગાડે ને એવા કોઈ ઘરમાં ન કે ગૌરાવશો. પણ હવે તમે ઉપાડા લીધા છે. તમારા દીકરાનો જન્મ દિવસ હોય તો 3 પેઢીના નામ લખે ને શરીએથી કાપતા હોય. આને શું કહેવાય? ઉઠિયાણ. આ કાપાય નહીં, બાપ હત્યા છે. તમે હત્યા કરો છો. નામ એવા તમે જેને કહેવાય ઉજવો. જન્મ દિવસ ગરીબને વસ્ત્ર આપો, ઝાડ વાવો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, કોઈ દીકરીને કન્યાદાન આપો. ઝાડ એવા વાવો ને ભાઈ, હારા વાવજો. ઉમરા, ગુંદા, પીપળા, વડ, લીમડા, હવન, સવન, કદમ આવા વાવો. આ બટકણા નો વાવો, કારણ એમાં આવશ્ય હજારો વર્ષની. પણ આવું કોઈ તમે કરતા નથી. કરવા વાળા કોઈ કરતા હશે, પણ દાન દઈને વાગશો ને. બસ આટલું જ. આરતીનો સમય થઈ ગયો. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.